તાળીના ગગડાટથી ઉભી છું. દલપતરામ મહારાજ પાસે 10-15 વર્ષની ઉંમરે રમીલાબેન મહારાજને એમના બાપુજી લાવેલા. એ વાતને આજે બહુ વર્ષ થયો છે. અત્યારે આપ સૌ જાણો છો એમ છતાં ફરીને એક વાત હું દોહરાવું છું. એમને સરસ મજાનું નવાના પાદર મુકામે ઘોડિયાનાથનું મંદિર બનાવ્યું. સોમેશ્વર મહાદેવ એ ભોળાનાથનું મંદિર સાથે સાથે આશ્રમ પણ બનાવ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાય ગામડાઓમાં બેનશ્રીના સત્સંગ ભજનના કાર્યક્રમો રહેતા હોય છે. બનાસકાંઠાની અંદર મોટા સડાની અંદર લાલજી મહારાજની જો પધરામણી કરાઈ હોય તો એમનો જશ બેનશ્રી ગમીલાબેનના ભાળ જાય છે. દર સાલ બેનશ્રી ચૈત્ર મહિનામાં ભોળાનાથનો પાટોત્સવ ઉજવ્યું છે. આ સાલ બહુ વિશાળ સંખ્યામાં જબરજસ્ત આયોજન કરેલું. એમાં હું પણ હતો. ગઈ સાલ પણ પાટોત્સવમાં સુંદર મજાનો કાર્યક્રમ થયો. ભજન કરતા યુવાની ગઈ, દાન દેતો ગયું ધન, પરમાર્થમાં જેના પ્રાણ ગયા, આ 3 ગયાને તું જાણ. ભજન કરતા યુવાની ગઈ, દાન દેતો ગયું ધન, પરમાર્થમાં જેના પ્રાણ ગયા, 3 ગયાને તું જાણ. જેની યુવાની પરમાત્માની ભક્તિ કરતો કરતો જતી રહે એ યુવાની જયેલી નથી. દાન દે તો ધન ગયું એ ધન ગયેલું નથી. બીજાના અર્થે જેના પ્રાણ ઈચ્છાવત હોય છે તે પ્રાણ ગયેલા નથી. લાલજી મહારાજનું જીવન ગણો, બેન શ્રી રમીલાબેનનું જીવન ગણો, એ ભજનમાં જ જીવન ગુજાર્યું છે. હજારો માણસો હોય છે પણ કંઠ કોકનું જ પરમાત્મા આવતો હોય છે. સુંદર મજાનો બેનનો અવાજ, સરસ મજાની 4-5 વાણી સંભળાઈ. દર સાલની જેમ દલપતરામ મહારાજના આશ્રમની અંદર ફૂલની તો ફૂલની પોખડી સ્વરૂપે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવવા માટે જે હરિગુરુ સંતો દાન આપે છે એ દાનની અંદર એ દાનથી ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ ઉજવાતો હોય છે. માન્ય એમાં આધ્યાત્મ જગતમાં તુલસીદાસ થયા, એમને રામચરિત માનસ લખી છે. એમાં એક સાખી મૂકેલી છે. રામચરિત માનસ સાખી મૂકી છે. આજથી 500 વર્ષ પહેલા તુલસીદાસ મહારાજનું પ્રાગટ્ય થયું. એને રામચરિત માનસ લખ્યું. એમનું જીવન ચરિત્ર બહુ લોબું છે. એવું કેવું થાય છે કે તુલસીદાસ મહારાજનું જન્મ થયા પછી એમની માની મૃત્યુ થઈ.
તો 5 વર્ષ સુધી મા પાર્વતીને તુલસીદાસ મહારાજનો ઉછેર કર્યો. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. 5 વર્ષની ઉંમર પછી એમના મામાના ઘરે તુલસીદાસ મહારાજ મોટા થયા. એમનું લગ્ન રત્નાવલી સાથે થયું. સંસાર છોડી ચિત્રકૂટ ઉપર એમનું રામ લક્ષ્મણનો સાક્ષાત્કાર થયો. કેટલાય વર્ષો સુધી જીવન જીવ્યા. પછી એમને રામચરિત માનસ લખ્યું. ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ ધર્મ ગ્રંથ, કોઈ લખન આપણા મેળાવડામાં 200 રૂપિયાની ભજનની ચોપડીમાં લઈને 200 ફૂલ્યું હોય. આવી ચોપડીઓ પણ પલટાળામાં એક વખત બની છે, બરોબર, સન્માન રૂપે. પણ ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શાસ્ત્ર લખાય ને તો બ્રહ્મસૂત્ર ઉપર કોઈ કાશીની અંદર માન્ય થાય કે વેલેડ છે નહીં. કાશીની અંદર જો વેલેડ થાય તો જે માનવામાં આવે. કાશી વિદ્વાનોની નગરી છે. રામચરિત માનસ લખ્યું. કાશીના બ્રાહ્મણોએ શું શરત લખી કે ભારતમાં જે શાસ્ત્ર છે એ બધા નીચે મૂકવામાં આવે. સૌથી નીચે રામચરિત માનસ મૂકવામાં આવે, બીજો બધો શાસ્ત્ર ઉપર મૂકવામાં આવે. અને કાશી વિશ્વનાથ મહાદેવનું જે મંદિર છે દ્વાર બંધ કરવામાં આવે. આજે રાત્રે મૂકવામાં આવે, બીજા દિવસ દરવાજો ખોલવામાં આવે. તો સૌથી નીચે મૂકેલું શાસ્ત્ર રામચરિત માનસ સૌથી ઉપર હોય. અને ભોળો નાથ એ શાસ્ત્રમાં તો સહી કરે તો આ શાસ્ત્ર માન્ય કરવું છે. આ રામચરિત ઓછી જોયું. રામચરિત માનસ મૂક્યું, બધા શાસ્ત્ર નીચે મૂક્યું, દરવાજો ખોલ્યો. સવારના પૂરમાં બધા શાસ્ત્રના ઉપર રામચરિત માનસ હતું. એક પત્તા ઉપર શિવજીની સહી હતી કે હું કાશી વિશ્વનાથ મહાદેવ સહી કરું છું. આ શાસ્ત્ર એ સામવેદની જેમ પ્રખ્યાત થશે. એની કથા તારે સંતો કરી છે. એ શાસ્ત્રમાં એક સાખી મૂકી છે કે પંખી પાણી પીને છે, ઘટે ના સરિતા કિરો, ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુ. ધરડેમ ની અંદર પંખી પાણી પીવે, પાણી ના ખૂટે. સહાય કોણ કરે? રઘુવીર. એટલે જેને જેને અમુક દાન આપ્યું છે ફૂલની પોખરી, એનો બધો આવવાની જવાબદારી નલપત્રમની નથી, આ રામદેવપીરની નથી, લાલજી મહારાજની નથી. અમે એ સાખીના આધારે ચાલી લઈશું. બરાબર? જો એ સાખી ખોટી પડે તુલસીદાસ જોવાનું. તેલનો ડબ્બો લખાયો છે અને શરીર છોડ્યા પછી ધર્મરાજના ઘેર જો અને તમારા ખાતામાં તેલનો ડબ્બો ના બોલે તો તમારા તુલસીદાસ ને પકડવા એટલે મારા સત્સંગની આ એક સરસ મજાની એક ધારા છે. પછી બીજી એક વાર વાત કરવી છે. સંસારમાં દિવ્યાજીની ઉપાધિ તો હોય છે. આધિ વ્યાધિ ઉપાધિ.
તો એને પણ એ યુક્તિમાંથી છૂટવા માટે તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરી છે. શું કરી છે? હનુમાન ચાલીસા. એટલે કહ્યું કે પંખી પાણી પીને સે ઘટેરા સરિતા કિરા નીર ધનના ઘટે સહાય કરે. બરોબર રઘુ. બીજી વાત એવી થઈ કે મૂર્તિ મૂકવાની છે. આવતી ગુરુ પૂર્ણિમા સુધીમાં મૂર્તિ મૂકાઈ જાય એવી આ રોમેન્ટિકની પ્રાર્થના કરીએ સાહેબ. બીજું, ભારત દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા મગજનો માણસ છે કે હું કરું એ કોઈ ખબર જ ના પડે. હવે આખું ધરોય 2700 કરોડના પ્રોજેક્ટ મૂકવાનું. હું તો સોમવારિયા પ્રાર્થના કરું છું, મહાભારત કઈ વજન કરી ટીટોળીનો બચ્ચો બચી ગયો તો આશ્રમ બચી જાય છે. બરોબર. ટીટોળી કઈ રીતે બચી ખબર છે? ટીટોળી નો બચ્ચો મહાભારત યુદ્ધ થયું ને ત્યારે ટીટોળીએ ભગવાનને કહ્યું, ભગવાન માસ તમારું યુદ્ધ થશે, મારો ઈંડો ફૂટી જશે, બચ્ચો કતરાઈ જશે, અને 4 વાગે ઉઠીને તમારું ભજન કરું છું, મારો બચ્ચો બતાવજો. તે ગીતાનો ઉપદેશ પૂરો થયો ને એ પેલા અર્જુન કે તું મોડતળ આવજે અને હાથીના કોટમાં 12 ઘંટ છે એ તોડી નાખ. 12 ઘંટ તોડી અને કૃષ્ણ અર્જુન ટીટોળીનો બચ્ચો ઉપર મૂક્યો. નરસિંહ મહેતા બરોબર આ બધી વાતો છે. ત્યારે નરસિંહ મહેતાને કહેવું પડે ટીટોળીનો લાલે બચ્ચો ઉગાડ્યો અને ભાગી સુદામાની ભૂખ દોયલી વેળાના મારા શામળા તમે ભક્તોના સતારણ આહાર. ટીટોળીનો એવી કથા છે, સત્ય છે. એટલે હું ભગવાન છું, મને મોટો છે બરોબર, પણ મારી ડ્યુટી છે ને વધારવાય જોઈ ગયો છે એટલે લોડ ઓછો લે છે. એટલે એ ભગવાન પ્રાર્થના કરું જેમ ટીટોળીનો બચ્ચો ઉગાડ્યા તો એમાં ધરોઈના પ્રોજેક્ટમાં મારા ગુરુજીનું આશ્રમ સલામત ભગવાન રાખી દે સાહેબ. એ વખત દુર્યોધન, ધર્મરાજા આ બધા નિષ્ફળ ગયા હતા. એ વખત અર્જુને માછલીની ઓખ વેચી. એ વખત અર્જુનની નાભીમાં દ્રોણાચાર્યની નાભીમાંની આશીર્વાદ નીકળ્યા હતા કે જા અર્જુન, હું તારો ગુરુજી છું, મારા જેવા 108 દ્રોણાચાર્ય આવશે ને તો તને પરાજય નહીં આપી શકે. તમે જો લૂંટીને નાભી સમજતા હોય તો ભૂલ છે. જે લૂંટી છે ત્યાં બે પવનની ગોઠ પડેલી છે. એક જે પવન આહમ છે, બીજો જે પવન આવે છે સોહમ છે. આ બંને પવનની જો ગોઠ પડી છે ને એને સંતોએ નાભી કમળ કહ્યું છે. આ જે લૂંટી છે એનો તાર માના ગર્ભમાં આ લૂંટીથી દેહનું પોષણ થયું છે. કોણ બનાયા? નાક બનાવી, જીભ બનાયા, ઓખો બનાવી. દોત તો પછી આવશે, જાન નથી રહેતા. એટલે આ બધું જે બનાયા પછી પોષણ કર્યું ને એ મોટીથી કર્યું. માએ જે ખાધું એ પણ માના ગર્ભમાં જ્યારે આ બોડીનું સર્જન થતું હતું
ત્યારે આપણો જે તાર છે, આપણી જે ભૂમિકા છે એ નાભી કમળમાંથી રોમદેવજીના પ્રકાશ સાથે અને સોમણિયા ભગવાનના બ્રહ્મનાથ સાથે લાગેલો છે. જન્મ થયો, જન્મ થયા પછી આપણને જેને જન્મ કરાયો હોય એ કાતર લઈ અને નાળસન માના લૂંટીથી કટ કરી દે. શું કરે? અને જેવી કટ કરે એટલે માયાનો પવનમાં પ્રવેશ. માયાનો પવન પ્રવેશ એટલે જેવો પવન પ્રવેશો એ પવન પ્રવેશતા સાથે હું બોલ્યો. સંસારમાં લડાઈ શેની છે? હુંની. શેની છે? સંતોએ તો કહ્યું કે હું કરતો તું ભયું તું મન નીકળ્યું તું. સમજો, હું શાંતિ બોલું છું. મારે હું કરતો તું ભયું તું મન નીકળ્યું તું. ફરી સાખી કહું છું, હું કરતો તું ભયું તું મન નીકળ્યું તું. તો પછી સમજવું શું? હું કરતો તું ભયું તું મન નીકળ્યું તું. તો પછી સમજવું શું? એ જે માયાનો પ્રવેશો એના સાથે બે શબ્દો પ્રવેશા, હું અને મારું. શું પ્રવેશો? હું અને મારું. એ જે બંને પવન પ્રવેશા એટલે બાળકની છીક આવી, બાળક રડવા લાગ્યું. બાળકની રડવા લાગ્યું. કેમ બાળક રડે છે? એ બાળક એટલા માટે રડે છે કે જ્યારે મારો જન્મ નતો થયો ત્યારે મને ભગવાનના નામનો અવાજ સંભળાતો હતો ને ભગવાનના નામનું નૂર, નૂર એટલે પ્રકાશ, એ નૂરનું દર્શન કયો ગયું અને ભગવાનના નામની મુરલી કયો જી. એટલે બાળક રડે છે. એની સાંકેતિક ભાષામાં બાળકનો જન્મ થાય એટલે લાઈટ કરવામાં આવે, દીવો કરવામાં આવે, દીવાસળી પાડવામાં આવે, તો પછી ઘૂઘરો ખખડાવવામાં આવે કે થાળી ખખડાવવામાં આવે. એ વખત જેવી સુરતા તૂટી, જેવી 10મા દરવાજામાંની સુરતા છૂટી પડી, આખા શરીરમાં સુરતા ફેલાવણી છે સાહેબ. અને એ આખા શરીરમાંથી ફેલાયેલી સુરતા ખેંચતો કાનમાંની ખેંચી, જમણા નસકોરામાંની ખેંચી, ડાબા નસકોરામાંની ખેંચી, લૂંટીમાંની ખેંચી, હથેળીઓમાંની ખેંચી, જમણા પગના અંગૂઠામાંની ખેંચી, આખી બોડીમાંથી સુરતા ખેંચી અને 10મા દરવાજામાંથી સુરતા બહાર જઈ. તો જે ભૂમિકા 10મા દરવાજામાંથી સુરતા જો બહાર જઈ તો માના ગર્ભમાં જે બ્રહ્મ જ્યોતિના પ્રકાશનું દર્શન કરતી હતી અને જે ભગવાનનો નામનો અવાજ સાંભળતી હતી, આ બે વસ્તુની સુરતા એ જગ્યાએ પહોંચે છે. અને એ જગ્યાએ પહોંચે તો જન્મ મરણ ટળે છે. એ જગ્યાએ પહોંચે તો જ આત્મ જ્ઞાન પ્રગટ થાય છે. એ જગ્યાએ જો પહોંચે તો દેહની સદગતિ થાય છે. આ સત્સંગ નવો છે. એ જગ્યાએ જો પહોંચે તો હું અને મારું બે ટળે છે. હું ને મારું નથી હરિતણા દેશમાં પાનબાઈ તમે એના ધણી મટી. તો દ્રોણાચાર્ય અર્જુનના આશીર્વાદ કઈ ભૂમિકામાંથી આવે? તો એ ઘરમાંની દ્રોણાચાર્યનો શબ્દ નીકળ્યો હતો. રામદેવજી મહારાજના ખોળા આપણે બેઠેલા છીએ, જેની જન્મ જઈએ એના ગુણ ગઈએ.
રામદેવજી એ જગ્યાએ છે અને દલપતરામે એ જગ્યાએ છે અને લાલજી મહારાજ નો સોમળિયો ભગવાને એ જગ્યાએ છે અને રમીલાબેન નો ઘોડો નાથે એ જગ્યાએ છે અને રામદાસ સાધુએ એ જગ્યાએ છે અને નરસિંહ મહેતા એ જગ્યાએ છે તો આપણનું આ દર્શન થતું કેમ નથી? દર્શન કેમ નથી થતું કે આપણું મોણી છે ને દોડાઈ ગયું છે. શેમાં દોડાઈ છે? માયામાં. જો પાણી સ્થિર થઈ જાય તો પ્રતિબિંબ દેખાય એમ આપણી સુરતા જો ભગવાનના નામમાં સ્થિર થાય તો આપણને એનું દર્શન થાય અને જેને માલિકનું દર્શન થાય એનું જીવન ધન્ય થઈ જાય છે. જેને માલિક મળે એ પીર થઈને પૂજાય છે. જેના ઉપર માલિકની કૃપા ઉતરે એનો બેડો પાર થઈ જાય છે. દલપતરામ મહારાજ ઉપર રામદેવજી બાપાની કૃપા ઉતરી ત્યારે 6ઠું 7મું વર્ષ છે. ફૂલની પોખડી શરૂ કરી અમે આપણે બધા ભેળા થઈ અને ભજનનો કાર્યક્રમ કરીએ છીએ સાહેબ. એટલે મારા ગુરુજીની અને આપણા ગુરુજીની તાળીના ગ્રંથથી બતાવો. એટલે શરૂઆત કરીએ રામદેવજી બાપાના ભજનથી. શેનાથી કરીએ? રામદેવજી મહારાજના ભજનથી. અજમલ હરે અજમલ ઘરે અવતારી વાલો
પીપળીમાં દાસી જબુ થયો, લગ્ન કર્યું, એના ધણીને એટલો માર માર્યો ને એક એક રૂવાટે લોહી ફૂટ્યું. પણ સંતોષ છે ને એ નોધારાનો આધાર છે. કોઈને કીધું દીકરી પીપળીમાં સવો ભગત છે, તારો ધણી તને રોજ મારે છે, તારા માત પિતા તો છે નહીં, સંતના શરણે જા. તો એ દાસી જબુ પીપળી સવા બાપાના ઘરે આવે છે કે ગુરુદેવ તમે સંત છો, હું નક્કી કરીને આવી છું, મને તમારા આશ્રમમાં ઘરે રાખો, હું સેવા કરીશ. કે તારું નારીનું શરીર છે, જગત છે ને ટીકા કરશે, પણ કે તમે સંત છો અને જગતની ટીકાથી જો સંત બીવા ને તો જગતની ટીકાથી સંત બીવાથી ગુરુ કાચા કહેવાય સાહેબ. જગત તો વંદન પણ કરે, નંદન પણ કરે, જશ પણ આપે ને અપજશ પણ આપે કે ગુરુદેવ તમે મહાપુરુષ છો, 3.5 દિવસ સુધી હું બેસું છું અહીંયા, અને મને જો તમે નહીં સ્વીકારો તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. અને પછી સવારામ બાપે શબ્દ આલ્યો, જે સવારામ બાપાએ જબુબેન શબ્દ આલ્યો હતો ને એ શબ્દ દલપત મહારાજે આપણને આલેલો છે. તાળી પાડવાથી કશું નહીં મળે, તાળી તો લોકો તમાકુની પાડે, કોઈ મિનિસ્ટર આવ્યો હોય ને એ તાળી પાડે, તાળી પાડી તો લોકો પૈસા ઉઘરાવે છે. પણ આ રોમનામ નામની તાળી છે, એ બધી તાળીઓ ફેલ છે, આ તાળી સાચી છે. આજે તાળી પાડો છે ને ભગવાનના નામની છે. એ જે શબ્દ આલે તો સવારામ બાપાએ એ શબ્દ દલપત મહારાજે આલ્યો છે. અને પછી એ શબ્દ લઈ કીધું બેટા દીકરી જબુ 3 વાગે ઉઠી અને તુલસીની માળા લઈ માથા ઓઢી અને જે મેં શબ્દ આવે છે એનું સ્મરણ કરજે. અને દીકરી 3 વાગે ઉઠે, 3 કલાક હરિનું ભજન કરે. અને શબ્દ રામદેવ પીરનો હતો, નકળંગનો હતો, અલગ ધણીનો હતો. 6 મહિના થયા અને જબુભાઈને નાદ સંભળાયો. અને નાદ સંભળાતા લીલા ઘોડો, કુંબરિયારો ભાલો, પીતળિયા પલાળ અને ઘૂઘરા ખખરા અને સવા બાપાની વાત કરી. બાપા મારા ગુરુદેવ 3 વાગે ને એટલે મને અંદરથી નાદ સંભળાય છે, અંદરથી મોરલી સંભળાય છે, અંદરથી વાજુ સંભળાય છે. અને એમાં કોઈ સવારી આવતી હોય ને એવો મને આભાસ થાય છે કે દીકરી સનાતન ધર્મમાં ગુરુ કરતો ચેલા હવાયા છે. તું ભજન શરૂ રાખજે. જેમ અજમલ રાજાના ઘેર લીલો ઘોડો વાળો આવ્યો હતો ને એ વાત તારા ઘેર આવશે. અને ભજન શરૂ કર્યું અને પછી રામદેવજીની સવારી આવી. મારી તો ભાવના એવી છે, આમ તો મારા પાસે કશું નથી, પણ હું રોજ રામદેવજી પ્રાર્થના કરું છું કે મારા દલપતરામ મહારાજના જેટલા શિષ્યો છે ને એ બધાનું નકળંગ ધણી તું મળજે, એમના ઘેર આવજે, એમનું જીવન ધન્ય બનાવજે, એમનો પરિવાર સુખી કરજે. અને આપણા ભજન હોય કે સવારી આવે જ છે. અરે ઋણ જોડ વાગે ઘૂઘરા, આવે
રાય રાય જબુભાઈ ભજન બોલી મને ઝીણો ઝીણો નાદ સંભળાય. ગુરુજી મારા કળિયુગની દેવી છે અને મેં જ મંગાઈ અત્યારે લોપુ જીવીને ફાયદો એવું છે. बहुत गई थोड़ी रही थोड़ी भी अब जाए नट कहे नटको ताल में भंग्यू. આ દલપતરામ સાખી બોલતા ગુમડું ફાટ્યું ને વૈદ વેરી. ગુમડું ફાટ્યું ને વૈદ આ બધી સાખી બાજી બોલતા. અને ત્યારે રામદેવજી મહારાજ એ પીપળીમાં જમુભાઈ થઈ સાચા રે સંતોની માથે ભક્તિ ગીરા. એ નિરખતા નેણ હરખે નિરખતા સંત કાને કહેવાય જેનું દર્શન કરીએ ને આપણને શાંતિ થઈ જાય. સંત કાને કહેવાય આપણા ઘેર સરળ ભેજ પડે તો જેની લક્ષ્મી પાછી આવે. સંત કાને કહેવાય ફોનમાં ખાલી હેલો કે ને અને અઘરું દુઃખ દૂર થઈ જાય. સંત કને કહેવાય જેના શરીર પર નૂર પ્રગટ થાય. નૂર ઇલાહી દર્શન લાગે જીનું લાગે ફૂલ એક એક રૂવાટામાં એને નૂર એનો પ્રકાશ પ્રગટ થાય. નિરખતા નેણા હરખે મટી જાય મંદરાની દોડ એવા સાચા રે સંતોની માથે ભક્તિ ગીરા. અરે શબ્દ આલ્યો રે ગુરુજી સ્પષ્ટ રીતે હું કહું છું. શરીરે ભગભૂષણ ગુરુ પૂર્ણિમાના પ્રસંગ નિમિત્તે મારા હાથમાં માઇક્રોફોન છે. આ ગદગંગા છે પણ ચાર મહાપુરુષો છે ને ચારે ચાર મહાપુરુષોમાં મારા મનમાં સ્વયની અણીમાં કોઈનો ભેદ નથી. એક રામદાસ, મગનરામ, દોલતરામ બાવજી અને દલપતરામ બાવજી ચારે પુરુષો છે હું સોમળીએ જેમ મોડું સાહેબ. હા, મારા વ્યક્તિગત જીવનની વાત કરું છું. અને આ ચારે ચાર પુરુષો એ છે ને મને આશીર્વાદ આલેલા છે. એટલે આ વચ્ચે વાત આવી. મગનરામ મારા મામુ હતા, દલપતરામ પણ મામુ હતા. મારા બાને દોલતરામ બાપજી બેન કરીને બોલાવેલા અને રામદાસ બાપજી મારા બાને બૈજી કહેતો. 1988 84 ની વાત કરું છું. બરાબર. એ દલપતરામ મહારાજની મૂર્તિ
વાઘજીભાઈ મેળવાના છે તારને કંઈક લક્ષ બતાવો. વાઘજીરાવ મહારાજે બાલજીની ખૂબ સેવા કરી છે. અને ત્યારે રામદેવજી બાપાના ભજનમાં કહ્યું છે, હું ભૂલી નથી જતો પણ આમ આમ તોલી શબ્દો બોલવાની ઈચ્છા થાય છે. પેલી 80 ની સ્પીડમાં છે ને વાયરો નીકળી જાય ઘણો. હા અત્યારની પડદા છે ને હરખી નથી રહેવી. એ તો ફાયરિંગ કરો તો કોક ન મળે. એટલે સત્સંગમાં કોક જ જગ્યાએ તોલી બોલવામાં આવે છે વિચારી. અને ત્યારે રામદેવજી બાપાના અંતરના નામથી યાદ કરીશું. સમરો રે રામ રણુ રામદેવજી મન શામળિયા મન ભોળાનાથમાં છે. રામમાં ને કૃષ્ણમાં. આ વાત સાચી ખોટી? ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ છે તો એ બધા મને હૃદયથી માનો છો. રામદેવજી બાપાના શબ્દો છે, ચોખ્ખા ઘીનો દીવો કરજો, ગુગળનો ધૂપ કરજો. દલપતરામ મહારાજે શબ્દ આવ્યો છે ને એનું સ્મરણ કરજો. હા, વેળા વળી જશે. દેવી દેવતાઓ વાતો કરશે એટલે એ શબ્દમાં શક્તિ છે. પણ આપણી ભૂલ થાય છે. તમે સત્સંગ સોંપડો છો, દાન કરો છો, આશ્રમે આવો છો, પણ સવારના પગમાં ઉઠી 3 વાગે ન ઉઠાય તો કઈ નહીં, 3 કલાક ભજન ના થાય તો કઈ નહીં, 4 વાગે ઉઠો, 4 વાગે ન ઉઠાય તો કઈ નહીં, 5 વાગે ઉઠો. ખાલી 5 માળા તો કરો. કેટલી? 5 માળામાં 10 મિનિટ લાગશે. તો એ છે ને દલપતરામ મહારાજ રાજી થશે. અને તમે એ મનમાંથી ભાવ કાઢી નાખજો કે સંત પગી પડવાથી રાજી થાય, દાન આલવાથી રાજી થાય, ભોજન આલવાથી રાજી થાય, આરતી કરવાથી રાજી થાય, સોમયું કરવાથી રાજી થાય, બગીમાં બેસાડવાથી રાજી થાય, વખોણ કરવાથી રાજી થાય. આ બધી વાતો શું સાચી, પણ એ હદ નહીં. સંત ત્યારે જ રાજી થાય કે એની જે બતાવેલો માર્ગ છે ને એ માર્ગે તમે ચાલો ત્યારે, અને માલી હરિનું ભજન કરો ત્યારે જ થાય. તો એ ભજન કરો. અને શબ્દ ન આપ્યો હોય તો મને કીધેલું છે એને હું તો ખોટ કરી દઉં. અને શબ્દ ઉપર વજન કેટલું મેલું છે ખબર છે? મૂળ વચન કોઈની કહેશો ના મારા ભાઈ. શું કહ્યું છે? મૂળ વચન કોઈની કહેશો ના મારા ભાઈ. કહેશો તો તમને 1.25 લાખ વખત રામચંદ્ર ભગવાનના સોગન છે. જો મૂળ વચન કહેશો ને તો 71 પેઢી તમે નરકમાં જશો. મૂળ વચન કહેશો તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. હવે આ ઉપદેશ આપણા ગુરુજીનો, રામદાસનો કહેજો, મગન રામનો કહેજો, રજુ બાબાજીનો કહેજો, નાથુ બાબાજીનો કહેજો, મહારાજનો કહેજો. આ ઉપદેશ આપણી લાઈન. તમે યુટ્યુબ ઉપર આ જાહેરમાં મંત્ર આવે છે એ કયો ઉપદેશ હતા? આ નહીં રહેજો.
તમે યુટ્યુબ ખોલો, મૂળ વચન કોઈકને કહેશો મારાના ભાઈ, જો મૂળ વચન કહેશો તો 1.25 લાખ વખત રામચંદ્ર ભગવાનની દુહાઈ છે. મૂળ વચન કોઈને કહેશો ના મારા ભાઈ, જો મૂળ વચન કોઈને કહેશો ને તો 21 પેઢી નરકમાં જશે. મૂળ વચન કોઈને કહેશો તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. આટલા વચન મૂક્યા છે, આટલો વચન મૂક્યો છે તો એ વચન કેવું હશે કે એ વચનનો જો પૂરો પાવર પ્રગટ થાય ને, એ વચન જો સુરતામાં જો ભળી જાય, એ વચન જો રોમ રોમમાં પ્રગટ થાય ને, તો ધરણી અને આકાશ, આ ધરતી અને આકાશ એક પ્લાઝમામાં તોલે ને એટલી શક્તિ એ મહાપુરુષમાં પ્રગટ થાય. સાહેબ એનો દાખલો સતી તોરણનો છે. સતી તોરણને એ વચનનો નશો પ્રગટ થયો હતો, અને જ્યારે જેસલ સમાધિ ઉપર ઉતર્યા એ વખત વિજ્ઞાનની શક્તિ છે, સૂર્યની ગતિ અટકાઈ શકે, પણ એ સૂર્યને કહે, સૂર્યનારાયણ ભગવાન મારો જેસલની સમાધિ ગયો છે, મને વચન આપ્યું છે, તું હે સૂર્ય દાદા, સૂર્યનારાયણ ભગવાન તમે થોડી વાર સ્થિર થઈ જજો. ભાગવતમાં ગોકર્ણે સૂર્યની ગતિ અટકાઈ હતી, તોરડામાં ગોપાલન સ્વામીને સૂર્યની ગતિ અટકાઈ હતી, મહાભારતમાં મારા સોમળિયા ભગવાને સૂર્યની ગતિ અટકાઈ હતી, કળિયુગમાં સતી તોરણને 500 વર્ષ પહેલા સૂર્યનારાયણની ગતિ અટકાઈ હતી. સાહેબ એ વચનની હું વાત કરું છું, ચીલા ચાલુ વાતો નથી, પરચુરણ વાતો નથી, પણ અને ત્યારે ગતિ અટકાઈ હતી, એને મૂળ વચન કહ્યું છે. મને દલપતરામ ને કહ્યું હતું કે લાલા એમની મરી જઈએ પણ ભેદ ના ખોલતું, આવતા તો મોકોમાં હે દ્વારિકાની યાત્રાએ સંઘળો નીકળ્યો. સંઘ વાણિયાઓના સંઘમાં ત્રિકમ સાહેબ નીકળ્યા. હરિજન મેઘવાળ સમાજમાં અવતાર હતો. પૂછ્યું કે ભાઈ તું અમારી નાવડીમાં બેસવા લાયક નથી. ત્યારે ખીમ સાહેબે કહ્યું તું સોભાટ ત્રિકમ અમારું વચન છે ને જાળવજે, વચનને હાચવજે અને વચનને કેળવજે અને વચનને પાકો કરજે અને વચન હૃદયમાં ઠરાવજે. મારા વચનનો ઉપયોગ છોટ્યો ના કરતો. દરિયાના દ્વારિકાના બેટમાં વિક્રમ સાહેબ પહોંચી છે. નાવડા વાળો માણસો લેતા નથી. કોનું અંચળું કહેવાય? શું કહેવાય? કોનું અંચળું કહેવાય? એ અંચળો દરિયામાં મૂક્યો. દરિયાદેવનું હાથમાં છળ લઈને કીધું કે મારા ગુરુદેવનું જો વચન સાચું હોય દરિયાદેવ તો હું અંચળા ઉપર બેહું છું અને અંચળો દરિયામાં ચાલવો જોઈએ. એ જો દરિયામાં અંચળો નાખ્યો અને પલોઠી વાળી અને ત્રિકમ સાહેબ અંચળા ઉપર બેઠા અને પછી 28 કિલોમીટર અરબી સમુદ્રમાં
ત્રિકમ સાહેબનો અંજળો ચાલ્યો બેટમાંથી બેટ દ્વારિકા સુધી. એ વખત ભજન ગાયા માસીડા હોળી હલકાર મારે જાવું હરી મળવાને. આ તીરે ગંગા ને ઓલી તીરે યમુના અને વચમાં ગોકુળિયું ગામ. તો મહિમા કેવો છે વચનનો. અને એ વખત પછી ત્રિકમ સાહેબ ગયા છે એ બેની અમારે મોલેક રમતો જોગીડો આવ્યો. આવી અને અલખ જગાવ્યો. એ જોગીને જરા મરણ નહીં આવ્યો નહીં જાયો. ભમર ગુફામાં આસન વાળી અને હદ નાદ જગાયો. કહે ત્રિકમ ગુરુ ખીમના ચરણે મેં તો હેતે હરિનો ગુણ. જે વખત રામદેવજી મહારાજને દર્શન થયું હરજી પાટીને એક વચન આલી દીધું. દેવજી મારા નામનું સ્મરણ કરજે. કપા ઉપર ઘોડો રાખજે, સતાર રાખજે, ઘીનો દીવો કરજે, ગોળનો ધૂપ કરજે. જા આશ્રમ ના બનાવતો, મંદિર ના બનાવતો, ગામડે ગામડે જઈ અને મારા નામનો પ્રચાર કરજે. મારા નામની જય બોલાવજે. મારા નામનો નેજો ફરકાવજે. અંતરિક્ષમાં અંતર્યામી સ્વરૂપે હું તારી સાથે રહીશ. જોધપુરના રાજાએ હરજી પાટીની જેલમાં પૂર્યા. લાઈટ નતું, સાઉન્ડ નતું, મંજીરા નતા, રમેશભાઈનો બેન્જો નતો, રતિલાલનું નરખું નતું, ધીરજભાઈ ઠાકોરનું પેટી બાજુ નતું, રમીલાબેનનો સુર નતો, લાલજી મહારાજનો ભેખ નતો. અને કાળી કોઠડીમાં હરજી પાટીલ રાણમણની કોઠડીમાં પૂર્યા. અને હરજી પાટીલ એ પછી વચન યાદ આવ્યો. એ જે વચન યાદ આવ્યો, પીર મારા એકરડો ના બેલી પાટીના સાથી પણ સુરતા રણનું જોમું હતી. તે હરજી પાટીને સુરતા દોડાઈ તો રામદેવજીની કોઠી મળી રણુજા જવું પડ્યું અને મેલ મધેનું ઊંઘું પડ્યું. અને પછી જાગીને આવ્યા અને બાદશાહનો મેલ, રાજાનો મેલ ધ્રુજાયો. એ આ છેલ્લે આ ભજન કેમ યાદ કર્યું? દલપતરામ બાપજીએ શરીર છોડ્યું ને એ બે ભજન ગઈને છોડ્યું છે. પાલાવાળા મારી ભીગ્યા રહેજો અને પીર મારા એકલડાના બેલી ખબર મારી લેજો બેલી. એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે એવું માનતા હોય બાવોજી મૂર્તિમાં બેઠ્યા છે, સમાધિમાં બેઠ્યા છે, એવું માનવાની જરૂર નથી. બાવોજી છે ને આશ્રમમાં જ ફરી છે સાહેબ તો કહ્યું. હા, અને તમારા પૂછવું હોય તો બાબુરામને પૂછો. આ બાબુરામે 9 ભજન કર્યું ચૈત્ર નવરાત્રિમાં. તે અહીંયા કીધું બાપજી તો હોય જ છે. તો કીધું હું બાપજી મર્યા પછી હું ભૂત થયા હે, હું બાપજી મર્યા પછી પૂર્વજ થયા હે. કારણ બાપજી મર્યા પછી અધોગતિને કોને એવું નથી કે બાપજીનો મારા ઉપર પૂરો જીવ હતો. એમ એટલે હાથી જવાના છીએ બાપ ભગવાનના ઘેર, ત્યાં સુધી બાપજી ઉંમર જવાના છે. વાત તો વાંચી ને ખરેખર આગળ મને બાબુરામ તમારે કેવા આવી હતું. જો એવું એમ બોલવાની જરૂર નથી. આ ઓખો છે ને એ ઉપરનું જ પાડ છે, અંદર બીજી ઓખો છે દેશી ભાષામાં. આ ચાલુ ભજન સત્સંગમાં હું પાઘડી ઉતારું છું ને એ આપણા આ રામદેવજીની સાંભળિયા ભગવાનની દેવી દેવતાઓની ઉતારું છું. અને પાઘડી ઉતારવાનું બહુ પુણ્ય છે. પાઘડી ઉતારવાનું બહુ પુણ્ય છે. જયસિંહ બાપા કહેતા. એટલે એ જ વચનના માટે આપણે મળ્યા હોઈએ ત્યારે સાંભળિયા ભગવાનની આ સત્સંગ બરોબર ચાલે છે કે ધારા બદલવી છે. મેવાડી રાણા રે
બેસાડવાની હતી. ઊભી મૂર્તિ નક્કી થઈ, પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું અને પછી ફરી સવારામ બાપાનું સપનું આવ્યું કે સવા ભગત થી સપનામાં મને બેહાડ્યો તો તારા મંદિરમાં હું ભોસા માટે બેહાડીશ, મને બેહાડે. તે પછી એ મૂર્તિ રદ કરી બીજા બેહાડી અને રામદેવજી બાપાની બેઠેલી મૂર્તિ પીપળી બેહાડી સાહેબ નો હતી. પણ કે બાપા હું તો ભગત છું, રોમા તાળા રાજમાં મેં અવળી દીઠી રી, દુતારા ધન ભેગો કરીને ભગતડો માગ્યું ભીખ, અંબાણીના છોકરાએ લગ્ન કર્યું, 1100 કરોડ રૂપિયા વાપર્યા સાહેબ તો હતી. લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કડવું શું, ટંક ટંકની રોજી માટે રંગ જનોનું રડવું શું, હરી ભજે છે એક જ હોલો પીડિતોનો પ્રભુ તું, તર ભરેલી આ દુનિયામાં કોઈનું સુખ દુઃખ પૂછું તું, પરમેશ્વર તો પેલું પૂછે કોઈનું વસું લૂછું તું, કબૂતરોનું ગુ ગુ ગુ, ઉંદર ચકલા છું છું છું, છછુંદરોનું છું છું છું. કીધું બાપા હું તો ભગત છું ને આ બધું ચલાય હે ના કે દા હું તને વચન આપું છું, જો સુધી તારા મંદિર ઉપર ધજા ફરક છે ને તો સુધી પૂરું કરવાની જવાબદારી મારી છે, બરોબર? એટલે જો આ વટાણ સ્થાન બન્યો છે પણ એ ક્યારે થયું? ભાવથી. શેનાથી થયું? મુહૂર્તમાં જ પોણી બેઠા હતો હે. અને ભાવ તો ઊંચો રાખો, એ રાજી નેચી ના તોડવી. આશીર્વાદ આલવા તો ઢગલો ભરીને આલવા, આશીર્વાદ આલવા ટોપલો ભરીને આલવા. અને જીવનમાં જો સુખી થવું હોય કોઈનું એ ભગવાનને ખૂબ પ્રાર્થના કરવી કે ભગવાન દરેકને સુખી રાખજે. અને ત્યારે આ તો આજે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ છે, બહુ આનંદનો પ્રસંગ છે. લીલાસરના ભગવાન પણ તાળીના નગર આટલી વધાવો. ગઈ સાલ સરસ મજાનો મેળાવડો કર્યો હતો, પણ મારે એક સંકલ્પ છે રમીલા બેન મહારાજ, સોમણાજી ગઢડામાં એક મેળાવડો કરવાનો છે મારે. એ સોમવારે મંદિરમાં 2-3 વર્ષ પહેલા દર્શન કરવા આવ્યો તો મારે એક કોમ નથી થયું. મારું મગજ એવું છે ટાઈમ આવે છે મને બધા રાખી આપણે તો તુલસી ન ફાવી જાય એક ચાર ભલા પૂરા છે કામ, ભૂતન છે હનુમન મિલે હનુમન છે મિલે રામ. એ સોમાજી દર્શન કરવા નતો ગયો તેવા ભગવાન મળ્યા. મી ભગવાન અમારા મોટા સોમાજી વાળો મારી હરજ હોપડતો નથી, કારણ તું ના હોપડે અને મારું આટલું કામ થઈ જાય તારી જગ્યા ઉપર ભજન કરાવું, મેળાવડો કરાવું, એ ટાઈમ કામ થઈ ગયું. આ એક મી કોની વાત નાખી, ખર્ચો મારે કરવાનો છે સોમલાજી ગઢડા. અને ઘણો એમ કે આપણે બે ભાઈ છે એટલે ભગવાનમાં પૈસા થી બે વચ્ચે ભાઈ હોય, એકમાં ભાઈ હોય હે. આ લોકો એમ કીધું કે નર નારીનું મતું તો સડકમાં સતું. નર કોણ છે? આજની બૈરું થોડી છે નર છે, નર નારી છે ના. એ સાખીનો અર્થ જુદો છે. નર નારીનું એક મતું તો સ્વર્ગપુર, સ્વર્ગાપુરમાં સતું. નર એ શબ્દ છે, નરે કોણ છે? શબ્દ. ચોપડાની જીભ ઉપર આવે એ શબ્દ વેખરી વાણી છે, કંઠમાંથી ઉત્પન્ન થાય મધ્યમ વાણી છે, હૃદયમાંથી ઉત્પન્ન થાય એ પસંતી છે, આ બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય એ પરાવાણી છે. તો કઈ વાણીનો શબ્દ છે? ગગન મંડળના કોખમાં એ નરસુતો નિરાધાર, ત્રિવેણી ઉપર કંસાર પડતા પણ ઝીણી શેરી, એ અમર અજીત આસન પર બેઠા નગર બસાયા ફેરી, જુઓ ગગનમાં હેરી જો બંસરી વાગે છે ઘેરી ઘેરી. એ વાગે છે રે ભાઈ, વાગે છે મન રાધા ઓરડી વાગે. रड़ुकार ऊपर झड़ुकार है, झड़ुकार ऊपर ज्योति, ज्योति ऊपर अभय सुन है वहां बसत है मोती. मोती तो मध दरियाમાં રહે છે, કોઈ સંત વિરલા ગોતી લે છે. પ્રકાશ ઉભી વાટે રે સુતા તો વેલો
લે છે અને કાયામાં 9 દરવાજા 10મા દ્વાર પર ખિડકી એ ખિડકી મારો સતગુરુ ખોલન પૂછી લાવો ગુરુ ગમલી તલબર તાળો રજબર પૂછી મેરે सतगुरु ने खोल के दिया बताई सुईरे माणक मेरी नजरों में आया एक गगन मंडल में अनहद नाद वागे છે ભગવાનનો શબ્દ વાગે છે એને શબ્દ કયો છે અને આપણા દેહમાં જે સુરતા છે એ નારી છે કોણ છે સુરતા ભઈ નથી સુરતા નારીમાં આવે છે એટલે પેલી નારી છે શબ્દ એ નર છે આ બેનું મતું એક થાય ને તો સ્વર્ગાપુરમાં એક સતું લોકો સ્વર્ગનું માણસ ખબર છે મળ્યા પછી જશું જો બે ચાર અપ્સરાઓ મળી કોઈ મોઢું કોઈ હાથ દબાહે કોઈ પગ દબાહે બરોબર કોઈ એક બે મળી તમે વાળી ચડ્યા છો અને ઉપર જઈ અને પાછી અપ્સરાઓ લેવી છે એ સ્વર્ગની વાત નથી સો એટલે પોતે સો એટલે કોણ સો એટલે પોતે એ માટી કરે બંગલે માં સબ સો એટલે પોતે વન લાલજી મહારાજ નથી ઓખ લાલજી મહારાજ નથી નાક લાલજી મહારાજ નથી મૂઢું લાલજી મહારાજ નથી પગ લાલજી મહારાજ નથી સો એટલે પોતે અને પોતાના ઘરમાં સો એટલે પોતે અને ઘર એટલે પ્રકાશ સમજો આ શાસ્ત્રીય શબ્દ છે સ્વ એટલે પોતે અને ઘર એટલે પ્રકાશ પોતાના ઘરમાં જે પ્રકાશ છે અને એમાં જે ઘર છે એ ભગવાન સોમણિયાનો અવિનાશી ધામ છે સાહેબ બરોબર સ્વર્ગલોક છે નથી એમની બરોબર પણ હોય આપણે શાંતિથી જીવે તો સ્વર્ગ જ છે અમે સ્વર્ગમાં જ જીવીએ છે ને હા જો જીઓ હો મળી થાય ચોખાજીનો શીરો ખવાય મૂડી નાખો તો નફો આવે બીજી એક વાત કરું મારો સ્વભાવ તો બોળ્યો છે નિખાલજ છે 2007 થી હું ગુરુ પૂર્ણિમા ઉજવું છું પણ આ સાલ દક્ષિણા વધારે એટલે તાઈને કંઈક અરજી વધાવો મારા લાવી છે ગાડી આ પેલી ગાડી 2 લાખ ફરી ગઈ છે તે પમદાળ લક્ષ્મીજી કીધું માં સોમરિયા બાપા ગુરુ પૂર્ણિમા સિવાય કોઈ મોટી સીઝન આવતી લાગતી નથી આ કાલનું ખડું જે આવ્યું એમાં પણ મેળો રમવાનો છે તો તું કોક કરજે ભગવાન ને કે ગાડી આ ચોમાસું આવે છે ભજનની સીઝન આવે છે અને એટલે હું ખુશ થઈ ગયો સારું આ તો હાલ જ પડશે પણ આપણી ભાવના સાચી એવી જે છે બરોબર ને કોઈ સંત દક્ષિણા કે ના કહેવાય છેલ્લા માગવા ધ્યાન આવી अब तो बरोबर है रमीला बेन हुआ साची बात से बरोबर तो સ્વર્ગાપુરમાં સતું અને એ ક્ષણે નર નારીનું એક મતું તો સ્વર્ગાપુરમાં ભૌતિક જગતમાં એ કહેવત છે ખોટી નથી પણ સંતોએ આ રીતે લીધી છે સંતોએ આ રીતે છણાવટ કરી છે એટલા માટે 1 કલાકનો ટાઈમ થવાયો છે 1 કલાક થયો ને બરોબર સત્સંગ તો તમે યુટ્યુબ ઉપર સાંભળજો આજનો એ સારો જ થયો છે ને સોમણિયા ભગવાન મારા કોજી મારા બે ભજન ગઈ અને પછી ફરી Hare Krishna
9:15 વાગે શણગાર આરતી, 12:15 વાગે રાજભોગ આરતી, 6 વાગે સંધ્યા આરતી અને 8:30 વાગે શયન આરતી. કોઈ પણ મંદિરમાં ભગવાનની આરતી થતી હોય છે. આરતી 4 દિશાઓની છે, 4 ખૂણોની છે. ઉત્તર દિશાના દેવજી, દક્ષિણ દિશાના દેવજી, પશ્ચિમ દિશાના દેવજી અને પૂર્વ દિશાના દેવજી, જેને દિગ્પાલ કહેવામાં આવે છે. અને આરતી સદગુરુની પણ ઉતારવામાં આવે છે. જય મંગળ મૂર્તિ, ગુરુ તુહી મંગલ મૂર્તિ. દવાઈ છે આપણે રામદેવજીને કહીએ છીએ, કુંભારોણાની. એ મૂળ કમળના વાસી 4 ચોકીઓ ફરતી ગંગા જમના સરસ્વતી ગુરુ તમારા ચરણમાં એ સુષમણા કેરી કોઈ સહેજ ધ્યાન ધરસ સુરતી અખંડ જ્યોતિ જાગર ચढ़ જ્યોતિ જાગર પાપ કર્મ કટતી ગુरु तुही मंगल. ज्योत से ज्योत मिलावतो यम फोशी करती कहे दौलत ए जन्मे मोक्ष गति. 8:32 ઘડી આપણા દેહ દેવળમાં જે પરિબ્રહ્મ નારાયણ પરમાત્માનું જે સ્વરૂપ છે ને એની 8:32 ઘડી જે આરતી ઉતરી રહેલી છે એ આરતીનું દર્શન ભાગ્યશાળી મહાપુરુષોને જેને થયું એના જીવનનો મેળો પાર થયો છે. तू ही नाम तारण सभी काम सुधारण धर्म उनका धारण करेगा वो निवारण. तू ही करता तंत बजायो साचो समरण कीधो ए पिंजर मोनी प्रकट થઈને દાદુનું દર્શન દયા કરી મને પ્રેમે પાયો મારી નયન મો આયો નૂર પ્યાલો મે પીધેલ છે ભરપૂર સ્થાવર જંગમ જલખર ભર્યો ઘટમાં ચંદાન સોર रोम रोम रस व्यापी रहो नक्शी प्रज्ञा नूर नुरत सुरत की शान ठहरानी बाजत गगन में तोर बावे बावे प्रीते नर पूरा मर्या दिल हीरा थी दौर दासी जीवन सत भीमना चरणे प्यालो पिधाना छे प्रमाण नखा दातवा को दिया दूध माँ को खबर है खुदा को सबर वो भरेगा. जिन्हें पेट जीना उसे ढूंढ लेना मिटे आना जाना मुराद उनका है हमने सही करके देखा खुदा ने किया सो अक्कल में ना आता. खुदा खेल करता किसी से न करता किसी को हंसाता किसी को रुलाता. कुदरत तारी कला न्यारी तू हजारों ने बचावे છે. એ આરતી અંદર ઉતરો છે એ આરતીનું સમાધિ દશામાં જે આપણા ઋષિ મુનિઓએ દર્શન કર્યું એ ભૂમિકાની વાત ભૌતિક જગતમાં સંતો લાયા. સંધ્યા સમરણ આરતી ભજન ભરોસે દાસ मनसा वाचा कर्मणा जब लगत घट में श्वास. संध्या समरण आरती एक संध्या છે, એક સમરણ છે, એક આરતી છે, એક ભજન છે, એક ભરોસો છે. સંધ્યા સમરણ આરતી ભજન ભરોસો દાસ
मनसा वाचा कर्मणाए जब मनसा वाचा कर्मणाए जब तक घटमो श्वास संध्या समरण आरती भजन भरोसो दास महाराज से ये बात कर ईश्वरराम महाराज माला है निज श्वास की बाळा शाणी छा ओ हम बोले हंसो ओहम सोहम निर्नासिका हीरा की गादी रूपा का प्रकाश तो थाकी गेलो महाराज तू आज મોય વાળો સાથ નથી રહેતો હનુમાનજી મોકલાતા સીતાની છોડી દે આમાં ધારા લંકા પાડી નાય બે ખાતા ના છે એટલે હરખા નાડીએ આ લાઈન માં હોય હરથી તો જુદો ના કરો હનુમાનજી તો સીતાજી છોડી દેવા કરેલા ને એ લંકા ઘરથી રાવણ આવ્યો ને એવા સીતા માત એ સરસ્વતી ને સમૃદ્ધ ગણપત લાગુ ભાઈ સોના ટકો સભામાં મેળ્યો સોના ટકો પાંદું મેળ્યું સભામાં મેળ્યું હનુમાન ને પીડા ઝડપ્યા હુક્કરી દર કુંડિયાનો પોક્યા લંકા ઘાટ ઊંચે નીચે ઉતર્યા ને ચરણે નમાવો શેષ મત ડરો મારી માવડી ઊંચું હનુમાન વીર સીતામાં પૂછે છે વીર કઈ દિશાથી આવ્યા શું છે તમારું નામ કોને તમને મોકલ્યા અને કયું છે તમારું ગામ હનુમાનજીને કહ્યું ઉત્તરખંડથી આવ્યા હનુમાન મારો રાજા રામચંદ્રએ મોકલ્યા અને અયોધ્યા મારું કે સાત સમુદ્ર અખોટ ભર્યા ને નીર ભર્યા છે વણતોલ વીર કવીર તમે કેમ કરી આવ્યા મોજ દૈત્ય સવિકરાળ હનુમાનજી શું કીધું સાત સમુદ્ર શોષણ કરું અને પલમાં બોધું પાર રજાઓ નથી મારા રામની નકર તોડું લંકા ભક્તિ સગુણની છે અને નિર્ગુણ પદ નિર્વાણ છે એમાં ભૂલ્યા કાલા ગેલા કાલાનું એ કોમ નથી જય ભગવાન જય ભગવાન જય ભગવાન જિંદગી કોઈ ખવડાવી છે ગોરી ભક્તિ બોતા તારા કહે કબીર ઉતરે ભાવ ન પારા શોર્ટ તો પણ હળવું નથી જો ભક્તો નીકળ્યા આપણે બધા મહાપુરુષો છો મારા સંતો છો ભક્તિ તણા જો પૂરમ મટ્યા આવડા એક વખત કેન્સર થયું છે હું ખબર લેવા ગયો મન જોઈને ઢોકળા કર્યું સો રાઈન की પાવી જે આવે રોવે છે મીરતા બાયરો છો તું છો તમારું હું ખોઈ ગયું તું છો મરવાથી બીવો છો મરવાથી કોણ બીવા જેને પાપ કર્યો હોય મરવાથી કોણ બીવા જેનું ખાતું ખાતા મીઠા થઈ ગયા હોય મરવાથી કોણ બીવા મરવાથી કેમ બીક લાગે મરવાથી કેમ બીક લાગે જેને માયાવાળી હોય અરે આટલા પૈસા કોણ ખા કને કીધું તું ભેગા કરો મરવાથી કઈ બીક લાગે જેને હરીનું પસંદ ના કરી હોય અને મરવાથી કોણ બીવા જેનો ધણી ના હોય આપણો ધણી તો ભગવાન સાંભળ્યું છે માર્યા પાસે ધણી લઈ જવાનું છે તો પહેરું ધણી ઘેર જાય મોર ડરવાની છો સેવા ડબડબ રૂ ન્યુમા છો તમારું રૂ ખોવી ગયું 70 રૂડી તો પછી કોના પછી મોર્યા છે કી હા બાપજી નામી વાળું અને મોતથી 3 માણસો ન ડરતા એક સંત મોતથી ના ડરે એક ભગત ના ડરે અને એક ક્ષત્રિય ભાતીજી મહારાજ જેવો મહારાણા પ્રતાપ જેવો પૃથ્વીરાજ ચૌહાણ જેવો કનરાજી રાઠોડ જેવો છત્રપતિ શિવાજી જેવો મહાપુરુષ મૃત્યુના હાથમાં લઈને ફરે છે સાહેબ એટલે કબીરજીને કહ્યું કે છોડો अपने तन की आशा निर्भय हो गुण गाओ कहत कबीर आया सिर बोलावे सहजे मेरे गुरु यामी ऐसो लगन कठिन मारा वरहाद आवाज निशोनिया मौत नहीं आती હોય રડવા નહીં
વિશ્વાસ નહીં. આ તો નાના હિંમતે કંડા તો મદદે ખુદા. આ તો જહાજ હતું અને જહાજમાં 4-5 મહિલા મંડળ ને 4-5 ભાઈઓનો મંડળ ને બીજો 60-70 પેસેન્જર ને દરિયામાં બેઠો. દરિયો તોફાને ચડ્યો. આટલું પાણી બાકી રહી ગયું અને જહાજ ડૂબર જહાજ કરે. એમાં મૂળો કાકો પૂછ્યો, અરે ભાઈ કેમ તમે ફૂંગળી પાડે થયા છો? પેલા કે કાકા ડૂબવાનું છે ને. અરે આ મૂળો હોય અને ઝાડ ડૂબે. હું બેઠો છું ને વરસાદ હું ડૂબવા દઉં. બીજા એક પાસે શાંતિથી કશું જ થવાનું નથી. બધા વિશ્વાસ પડે, બધા બેસી ગયા. અને કદાચ ઝાડ ડૂબી જાય તો મારા પણ હિસાબ દેવા આવજો. દરિયાના બેટ મોરડી આ વચમાં બી લંઘન નાખી પડે. સત્સંગમાં લંઘન આવી શબ્દો નો વાઇટ બીટોની દરિયો સોન પડી ગયો. પણ દાદરો મહારાજ જે બુદ્ધિશાળી હતો કે મૂળા તું આખી જાતમાં સબ ઘડી ગયો કે કેમ કે તેમ કીધું ડૂબી જાતમાં ભણાવી તું મત હતો કે મારા પાસે કોઈ ખબર લેવા પણ એવું નથી. સાચો રે ધણી રે મારો એ પીર મારા એટલા માટે તો લાલજી મહારાજ નું બોલાવે છે. વરસાદ થઈ વાતાવરણ જેવા તો ઘણા મહારાજો કરીશું. કઈ ગંદાથી નવું આવવું જોઈએ. હા બંદરીએ પોકારે તમને રાતો તાળી પૂછે કોણ સાંભળ્યો છે? મારા વજ્રવાસી દર્શન દેજો. અવિનાશી દાસી છું હું દિનદાસી રે મોહન પ્યારા. પરણું તો પ્રીતમ મારો અખંડ સૌભાગ્ય મારો. એ દોડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા. અને એ જ વિરોપીએ 5 વર્ષની ઉંમરમાં કહી દીધું. 5 વર્ષની ઉંમરમાં આ હાથ રેખા જોવા માટે આવે ને એ મહારાજને કહી દીધું કે બોલો હાડો મહારાજ મારું તો જે થવું હોય થાય પણ આ રેખા બનાવી છે 100 વર્ષમાં કે હડો એ ખાતું બાર અમને આ શું કહેવાય? મેં તો અભ્યાસ કર્યો છે. હા રેખા આ બ્રહ્માજીના શબ્દ અક્ષરો જાણતા. એવી રમેલી કે બોલાડો તમે મહારાજ તમે રેખા જુઓ છો આ રેખા બનાવવાળો શોર હશે કે મને એ ખબર હું કા રેખા જોવા ધંધો કરું. આ 100 રૂપિયા લેવા રેખા દોવી તો કે હો ભરતાડે મન ખબર છે ભલે હું 5 વર્ષની દીકરી જ હોય એવું નથી કે નાના માણસને જ્ઞાન ના થાય. અને એવું યમનની જરૂર નહીં કે હિમાલયના પહાડમાં ઝાડવાથી બેઠેલું જ્ઞાન થાય ના. વીરોભાઈ 5 વર્ષમાં ના થયું પણ વીરોભાઈ આગળના ભક્તિ કરતો હતો. અત્યારનો મહિલા મંડળ છે ને કે આતા જન્મમાં મીરાબાઈ ની છોડ 500 વર્ષથી મહિલા મંડળ કોઈ છમ કોઈ ના છે. મહિલા મંડળનો જે કોનો આવે છે ને એ કોણ આને હું મોરલી લઈને ફૂલડી ફરવા જાય કે એટલે થૂક ડાળી અને એક કૃષ્ણ બની અને પછી એ થૂક પાછું પેલા જે આખો ના ડાળે અરે આ ભૂકા થૂક કોને ખવડાવો છો મારા કાળિયા ઠાકોરને ભણાવો છો. બસ આવા મહિલા મંડળ ખેડી જાય હું તો કહીએ દીધું તો ભાઈ લાવ તો બધું નંદવડાવા છે કે બાબા યાર ઘરના અડધી રાત તો નંદવડાવો જેણ આખો ના એ પણ તમે આ થૂક આખો નો થૂક ખાવા મારું આ તો એક મહારાજ હતા ને સક્ષમ કરું ભજન કર્યું પછી થૂક ઉડે. અરે મહારાજની છો આ તો દેવર પેલો મેળાનો હતો અને મહારાજ મોઢામાં શોખઠું હતું અને પછી આવેશમાં બોલતા એ મોઢામાં શોખઠું આવા ખવડાવવા પડ્યા.
માણસને હાથનું પણ કહેવાનું હોવું જોઈએ, બે હાથનું પણ કહેવાનું હોવું જોઈએ, અનહદનું પણ કહેવાનું હોવું જોઈએ, સંસારનું કહેવાનું હોવું જોઈએ, વ્યવહારનું હોવું જોઈએ, ભક્તિનું હોવું જોઈએ અને શાસ્ત્રોનું પણ હોવું જોઈએ. એ મોંથી થૂકડે એક જણે પૂછ્યું પાપી આ થૂક આ મોઢામાંથી આવે કે હો ને ગંગામાં આપીશ એ પેલો ઘેર જઈને બાપાને હાથ પડી આવ્યો આ લાઈ સીટ પર મોઢામાં જ નાખ્યો. હાથ કરો ફરર ફળો થાય ને આ તમે જુઓ કરો એ બોમો કૂતરું હોય ને કૂતરું એ મોહનથાળનું ગળીઓ ખાઈ જાય, એ ગુરુકુળિયમનું પ્રસાદે ખાઈ જાય અને એ જ પાછું કૂતરું છે ને મરેલું પાડું અને તો નાટકું ખાય. આ ગાય છે ને ગાય એ રસો જ ખાય, ખોરસ ખાય. એ ગાય છે ને એ હાથ ગુલા ખાય. તારા સિંહ છે ને વાઘ, સિંહ, વરુ, ચિત્તા એ છે ને એ રસગુલ્લા હોય, એ પાપડી નાખ હોય, એ ખડ નાખ હોય, એ મોસસ હોય. પણ બે જાનવર એવો છે, બે એ કૂતરું એ આઠું ખાય, રોટલો ખાય અને ત્યાં બે પકાડું મોડા છે બધું ખાય. કઈ વાત કરી બરોબર આ તો ફટોફટ ઘેર બદલાય છે. તમે તો પકડવાની શક્તિ જોઈએ કયા ભૂમિકામાં ક્ષમતા આવે છે એટલે પછી મોતથી કદી ડરશો નહીં. પણ ખૂબ પસંદ કર્યું હોય. મીરાબાઈને કીધું કે મારે મૈયરીઓની વાત, મારે પિયરીઓની વાત. કોઈનું અંતિમ સમય આવ્યો હોય ચોમડિયાનો દીવો કરી અને રામધૂન કરજો, એની સદગતિ થઈ જશે સાહેબ. આ બડોલીમાં એક પાટીદાર સમાજનો મોજી ગુણ હતો. આખી જિંદગી ભક્તિ કરી કે બાપજી ચોથા સ્ટેજનું કેન્સર છે. અમે સોમવારે મૂન દીકરાયા ઈદ માંડી ત્યારે બાપજી પજે પડે હા હાથમાં જળ લ્યો, જળ લીધું અને કીધું હે ભગવાન સોમડિયા હું તારો ભગત છું, મારું કનેક્શન તારામ છે, આ માડીને ના કનેક્શન અને વોક બંધ કરી હું કનેક્શન એટલે કોઈ પછી છૂટું ના ભરવાનું અને જે બીમાર હતો પછી જેન ગાય હુંડી વિડીયોમાં આત્મા સંકલ્પ કરી મન વચન કર્મથી સોમૈયા ભગવાનના શરણે છું અને અંતિમ સમય મોથાત દીધું અને માડીને ખૂબ વેદના હતી. ત્રીજા દિવસ શરીર છૂટી ગયું સાહેબ દીવા. પણ એ ક્યારે થાય? પોતાની ધારા એના ઘર હોવી જોઈએ. અમે ખાટલા પડીએ તમે અંક ગળીએ એવું એ નથી કર્મ તો ભોગવવા પડે. ભલે હું તો મીઠો લાગુ છું પણ શોખ તો ભૂલ થતી હોય ને. માણસ માત્ર એટલે माला है निज श्वास की फेरेंगे कोई दास. ત્યારે મીરાબાઈના જન્મ છે. થોડો સમય ચાલે છે પણ થોડી વાર ઠરજો. આમરી પાવસર ઈશ્વર મહારાજ અમુક વાણીમાં શક્તિ હોય સાહેબ. હા આપણે બેઠા છીએ ને અત્યારે ભજનનો તાર છે. હમણાં હું રેખનું શરૂ કરું, રેગડી શરૂ કરું તો માતા ઘરના આવે મને ખબર નહીં. મારી એક શબ્દમાં શક્તિ સમયમાં પણ શક્તિ છે. મારા મૈયરીઓની વાત એ સદગુરુ કહેતા બહુ સરસ મીરાબાઈએ કહી દીધું કે મહારાજ હોબળો, જેને ખોળવામાં આવે છે અને જે શરીર ચલાવે છે, જે લોહી બનાવે છે
ટાઈમસર નિંદ્રા લાવે છે અને જેનું દર્શન કરવા માટે ઋષિ મુનિઓ ચાલવું તપ કર્યું છે એ તત્વ આ બોડીમાં 10મા દરવાજા બિરાજમાન છે. બરોબર? અને એ જ વાત આપણા ગુરુ દત્તપત્ર મહારાજે સમજાવી સાહેબ. તો આપણા શેના ભિખારી? પૈસામાં પાણી શું છે? એવું નથી બે બાજુ એટલા બધા નથી જ આપણું ચાલે છે એવું નથી. પણ એ તત્વને ખોળવા માટે આનંદ છે એનો છે. હમણાં કીધું એક પૂર એટલે હૃદય થાય. આનંદ રે આવ્યો મારા શુભમન આનંદમાં ભેટ છે. ટેલિફોન વિડીયો જીપી હોય મોકવાનો અવાજ ના આવે. હમણાં લાડુ પ્રસાદ જમ્યા એનો આખા બધા આવી કોઈ ના. અર્જુન વિષયનું સુખ એક જ જગ્યાએ આવે છે. આ તો શિયાળાનો દાડો હતો અને સિંહ ભાઈ બેઠા રસ્તા પર અને ત્યાંથી ગુચ્ચું શિયાળ આવ્યું. શિયાળ માય ચો ફરવા જીત્યો માય મારું મોઢું છે હે બાપા કઈ બંધના રાજા પ્રમોદી ગંજ આવે છે કે લુકડી તું મને ગંજ આવે છે કી છે અને બળિયાના બે છે તો થાપ ને શિયાળ મન નાખ્યું. ત્યાંથી ગધેડો આવ્યો કે ઓમાય એ શું છે મારું મોઢું હું છે એ ગધેડો બોલું પ્રાણી કે બાપા તમારા નાક પર સુગંધ આવે છે કે મારી ગંધ મધુ હટાય છે અને તું અંતરની ગધેડાને પણ નાખ્યો. અને તેવા થઈને સસલું આવ્યું કે સસારા આવો જાઓ ન્યાય કરવાનો છે. ગધેડાનું મરેલું જોયું, શિયાળને મરેલું જોયું. એ વિચાર કરે કે આવું કોક છે. એ બોલો શું પ્રશ્ન કે મારું મોઢું ઊંઘ્યું. કીધું કે ગધેડા હું જવાબ આપ્યો હતો એટલે કે અંતરની શ્વાસ આવે છે. શિયાળને હું જવાબ આપ્યો હતો એટલે ગંજ આવે છે કે બે અનિપત આવ્યા છે. તું હાથો જવાબ આવ્યો કે બાપા કોરોનાની સિઝન છે, ઠંડી ખૂબ પડે છે, સમૂહ લગ્નમાં જોતું ગુલાબ જાંબુ પેટ ભરીને ખાઈ ગયો છું, 4 દિનથી દવા લઈશું તો થઈ ગઈ છે શરદી. એ મને કોઈ ખબર પડતી સિંહ કે દાદા એ જા ખબર પડવા આવી છે. બરોબર? એ મારા વાલા છે ને માલિક ગાડી, મા બાપ ગાડી, સંતો ગાડી, બરોબર, શાસ્ત્રો ગાડી, જો ન્યાય કરવા જ્યાં તો મરી જાઉં કાળના ચક્કરમાં આવી. પણ ભગવાન કેમ ભગવાન હું ન જાણું, તું જાણ પ્રભુ. મને કોઈ ખબર પડતી? આપણે કોઈ જ્ઞાની છીએ? તારી ધ્યાની છીએ? આ મેં દેવાની નથી. અને ટ્રાય કરજો 500 નોટો તમારે હાથ કરજો જંતુ કીધા અમાર તો ના તૂટે. અમારા હાથી જે દર્શન કરવા આવ્યા સારું જુઓ તો ખરા. અને બન્યું એવું છે મારા જવાન. આપણે જ્ઞાની નથી, આપણે જ્ઞાની પણ નથી, આપણે યોગી પણ નથી, આપણે તપસ્વી પણ નથી. રામકૃષ્ણ પરમહંસ 22 કલાક ધ્યાન કરતા. કેટલું? એને ધ્યાની પુરુષ કહેવાય. સતીશ્વરદાસને 6 મહિના સુધી તપશ્ચર્યા કરી, અન્ન પાણી મોઢા મૂકી નથી. બરાબર? રામદેવજીનો પાઠ પૂરો થયો નથી. બટાકાવાળા છે ખો ખો ખો. અને મારી વિનંતી છે, રાતે ઉજાગર બેઠવાવાળા, રાતે ઉજાગર બેઠા એટલે જીવન બગડે. આ બટાકાવાળા બટાકા પૌવા ગોટા આ ચાર આ ગોઠિયા આ બધું ખાધેલું પચાવું એટલે
એટલે રાતી બનતા સુધી આવી તળી વસ્તુ ના ખાવી. ધન એને કહેવાય. એનો અર્થ એવું નથી બરાબર? પણ હું જે બોલું છું ને તારે ચાર પાંચ થાળા બોલું છું. તમે એટલા મજબૂત છો. શિષ્યની તપાસ તો કરવી પડે. હા, હું તમારી પરીક્ષા કરું. મારી પરીક્ષા કોણ કરે? ચોમડીઓ ભગવાન. કોણ કરે? ચોમડીઓ. અમારી પરીક્ષા ક્યારે કરે? ઘણી રીતે કરે છે. વિલાસનમાં આવ્યા હોય અને મને કોઈ આવકારો ના દે બરોબર, તો વિલાસનું શ્રાપ ના લાય. 10 વખત આવકારો દીધો એ શું જ એ વખત સંતની ધારામાં એ છે આશીર્વાદ આવે. એને કહી શકો સંતનો સંત પણ મનવા નથી મફતનો મફત. એટલે હવે થાળ ગાવાની પણ એક પહેલીટી ગઈ. હવે હું